વંદે માતરમ દર્શક મિત્રો, તમે જોયું હશે કે આપણા ઘરમાં કે બીજા કોઈ પણ ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ એવો હોય જે સવારે મોબાઈલ લઈને બાથરૂમમાં જાય, એને પ્રોગ્રામ 20 થી 25 મિનિટનો થાય અને પછી બહાર આવે. એમના પગ સૂન થઈ જાય છતાંય પેટ સાફ ના થાય, આખો દિવસ બેચેની લાગે, ગેસ થાય, બ્લોટિંગ થાય, પણ છતાંય પેટ સાફ ના થાય. તો આ શેના માટે થતું હશે? એનું એક કારણ છે કે આપણા આહારમાંથી ગાયબ થતું ફાઇબર, આપણી થાળીઓમાંથી ગાયબ થતું ફાઇબર. હવે એક વસ્તુ એવી કહું કે ICMRના ગાઈડલાઇનના હિસાબથી ભારતમાં કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિ હોય તો એને 25થી 30 ગ્રામ સરેરાશ રોજનું ફાઇબર જોતું હોય છે. પણ હકીકત એ છે કે 25થી 30 ગ્રામ છોડો, એના કરતાં અડધું મળે છે. 15થી 20 ગ્રામ માંડ આપણા ભોજનમાં ફાઇબર હોય છે. ચલો મિત્રો, આજે આપણે વાત કરીશું ફાઇબર ઉપર, કે ફાઇબર છે શું, એની શું જરૂરિયાત હોય છે, એનાથી ફાયદા શું હોય છે અને આપણું શરીર કઈ રીતે સ્વસ્થ થઈ શકે છે જો આપણે પૂરતું ફાઇબર લઈએ તો. હું છું પ્રેમ વૈદ્ય, સર્વોપથી યોગાલય. તો ચલો આજે જાણીએ કે ફાઇબર હોય છે શું. ફાઇબર છોડનો એક એવો ભાગ છે કે જે શરીર પચાવી નથી શકતો. જી હા, આપે સાચું સાંભળ્યું કે ફાઇબર આપણું બોડી પચાવી શકતું નથી, છતાંય એ આપણા શરીરમાં કઈ રીતે જાદુઈ અસર કરે તો એ જાણીએ. ફાઇબરના 3 મહત્વપૂર્ણ કામ હોય છે. પહેલું કે એ પેટ વધારે ભરેલું રાખે, વધારે સમય સુધી ભરેલું રાખે. કે તમારે પૂરતું ફાઇબર મળે તો પેટ 3થી 4 કલાક સુધી ભરાયેલું લાગે. એનાથી તમારી ભૂખ પણ કંટ્રોલમાં રહે અને એનાથી ખવાય પણ ઓછું. બીજું, બ્લડ શુગર તમારું કંટ્રોલમાં રાખે. હવે આપણે કશું પણ ખાઈ લઈએ તો બધા ખાવાનું રૂપાંતરણ છેલ્લે કાર્બોહાઈડ્રેટ અને કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝમાં થાય. હવે એ ગ્લુકોઝ આપણા શરીર એનર્જીના રૂપમાં વાપરે, પણ આપણે ફાઇબર ના ખાઈએ તો એ ગ્લુકોઝ આપણા શરીરમાં એકદમ તેજીથી વધી જાય, એટલે પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ડાયાબિટીસ ને એવા બધા પ્રોબ્લેમ થાય. પણ જો આપણે પૂરતું ફાઇબર લઈએ ને મિત્રો, તો એ સમજો કે એ જે ગ્લુકોઝ છોડવાની પ્રક્રિયા છે બોડીમાં, એ એકદમ ધીમી થઈ જાય. એટલે છેલ્લે એવું કહું સરળ ભાષામાં, તો તમારું બ્લડ ગ્લુકોઝ સ્પાઇક જે છે શરીરમાં, એ ધીરે ધીરે થાય. અને ત્રીજું ને સૌથી મહત્વપૂર્ણનું કામ કે એ આંતરડાને સાફ કરે. આપણે કશું પણ ખાઈએ એનામાંથી જે પણ પોષણ આપણું શરીર લે, એ પોષણ પછી જે કચરો રહી જાય, ફાઇબર એને થોક આપે, બલ્ક આપે, એટલે આસાનીથી આપણે આંતરડામાંથી બહાર નીકળી જાય. એ સૌથી મહત્વપૂર્ણનું કામ છે કે આપણા શરીરમાંથી કચરો કઈ રીતે બહાર નીકળે, અને ફાઇબર એના માટે સૌથી જરૂરી છે. તો મિત્રો, હમણાં વાત કરી કે ફાઇબર ઓછું હોય શરીરમાં તો શું થાય. સૌથી પહેલી વાત તો એ જ થાય કે કબજિયાત થઈ જાય લોકોને. આપણે ઘણા બધા લોકોને સાંભળતા હોઈએ કે આજે પેટ સાફ નથી થયું, કબજિયાત થઈ ગઈ છે, મરડો થઈ ગયો છે. તો એ શેના લીધે થાય કે આપણે દિવસમાં ઘણી બધી વસ્તુઓ ખાઈએ છીએ. એ વસ્તુઓમાંથી આપણી શરીર પોષણ મેળવી લે, એના પછી જે કચરો રહે ને, કચરાને બહાર ફેંકવાની જે વિધિ થાય એ બરાબર ના થાય. કારણ કે જે કચરો છે એ સૂકો ને ડ્રાય છે, અને ફાઇબર પૂર્ણ ના લઈએ તો એ સૂકો ને ડ્રાય કચરો આપણા આંતરડા સાથે ચોંટી જાય, શરીર એને બરાબર રીતે બહાર ફેંકી ના શકે. હવે એ વાત સમજો કે ફાઇબર છે ને પાણી શોષે છે, એટલે તમે પાણી પણ દિવસમાં ઓછું પીઓ ને તોય આ મરડાને કોન્સ્ટિપેશનની તકલીફ થયા જ કરે. વધારામાં આગમાં ઘી ઉમેરે તો આપણું આજકાલનું બેઠાડું જીવન, જે બેઠાડું જીવન છે એ આંતરડાની નૈસર્ગિક બહાર ફેંકવાની પ્રક્રિયાને ધીરી કરી દે. એટલે પછી છેવટે તો એવું જ થાય કે બાથરૂમમાં 10-15 મિનિટ જઈએ, પગ સૂન થઈ જાય, પેટ સાફ ના થાય, ગેસ થાય, બ્લોટિંગ થાય, અને જે કચરો છે એ આંતરડામાં જ એને ફર્મેન્ટેશન થાય, એને આથો ચડે. એના લીધે આખો દિવસ તમારે ગેસ થાય, બેચેની લાગ્યા કરે. અમુક વાર તો એવું પણ થઈ જાય કે કંઈ હાર્ટનો તો પ્રોબ્લેમ નથી ને, પણ ના, હાર્ટનો પ્રોબ્લેમ નથી, એ ખાલી ફાઇબરની ઉણપનો પ્રોબ્લેમ છે. આપણે જાણ્યું કે ઓછું ફાઇબર હોય તો શું અસર થાય, પણ એને આપણે ઘરે બેઠા બેઠા કઈ રીતે ફાઇબરનો ઇન્ટેક વધારી શકીએ. તો પહેલાં એ જ કે તમે જે રોટલી ખાઓ, ઘઉંની ખાઓ, જુવારની ખાઓ, રાગીની ખાઓ, બાજરીની ખાઓ, એ આખા અનાજથી બનેલી હોવી જોઈએ. એનામાં ના મેદાની ભેળસેળ, ના બીજે કોઈ પ્રકારની ભેળસેળ હોવી જોઈએ. જો 100% તમે સંપૂર્ણ નૈસર્ગિક રીતે બનાવેલી રોટલી ખાઓ તો એનામાં પણ ઘણું ફાઇબર મળે. બીજું, તમે ફળાદી ખાઓ તો એ પૂર્ણ રૂપે ખાઓ.
એનું જ્યુસ કરીને ના ખાઓ, કારણ કે જ્યુસમાં ફક્ત શુગર હોય અને જે ફાઇબર હોય 0% હોય, જે કામની વસ્તુ હોય આપણે કચરો સમજીને નાખી દેતા હોય. જમતી વખતે ધારો કે તમે 1 વાટકી શાક ખાતા હો તો તમે 2 વાટકી ખાઓ. અને ચોથી મહત્વપૂર્ણ વાત કે પૂરતું પાણી પીવો. જો મેં પહેલાં કીધું ફાઇબર પાણી શોષે છે, તો ઓછું પાણી પીવાથી પણ મળ એકદમ ડ્રાય થઈ જાય અને શરીરની બહાર કાઢવામાં તકલીફ થાય. મેં આ તમને રસ્તા તો બતાવી દીધા, પણ આજકાલની રોજિંદા જિંદગીમાં બહુ ફાસ્ટ થઈ ગઈ છે, બહુ ઝડપવાળી થઈ ગઈ છે. લોકોને આંગળીના ટેરવે બધું જોઈએ છે. કશું ભૂખ લાગી તો ઝોમેટો કરી લીધું, તમારે કરિયાણાની દુકાન સુધી જવું ના પડે એટલે બ્લિંકિટ ઝેપ્ટો કરી લીધું. તો આ બધી રોજિંદી જિંદગીમાં તમે ફાઇબરની ઉણપ કઈ રીતે ઓછી કરી શકો છો? તો ઈસબગુલ એક પ્યોર સોલ્યુબલ ફાઇબર છે, નૈસર્ગિક ફાઇબર છે. ઈસબગુલ પોતાના વજન કરતાં 10થી 40 ગણું પાણી રોકે છે, ફુલાવો આપે છે, જે થોક જોઈએ ને મળ બહાર કાઢવા માટે એ આપે છે. એટલે જ યોગાલયમાં આવતા જે પણ મુલાકાતીઓ છે એમને અમે સ્ટાર્ટિંગમાં ઈસબગુલ જ આપીએ છીએ. 99% ફાઇબરવાળું અમે ઈસબગુલ આપીએ છીએ, જેનાથી એમનું પેટ સરસ રીતે અને સરળ રીતે સાફ થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે પેટ સાફ થઈ જાય તો પ્રત્યેક રોગ સાફ થઈ જાય. તો મિત્રો, આજે આપણે જોયું કે ફાઇબર શું છે, એ કેમ જરૂરી છે, એની ઉણપ હોય તો શું પ્રોબ્લેમ થઈ શકે અને એની ઉણપ કઈ રીતે પૂરી કરી શકીએ, આપણે એ બધું જ જોયું. જો આપ પણ કોઈ એવા વ્યક્તિને જાણતા હો કે આપને પણ પ્રોબ્લેમ હોય કે સવારે પેટ જલ્દી સાફ ના થતું હોય, 10થી 15 મિનિટ નીકળી જાય છતાંય સાફ ના થાય, તો આપ ઈસબગુલનો પ્રયોગ કરી શકો છો. અમે અમારા વેબસાઇટ પર ઈસબગુલ મૂકેલું જ છે, આપ અમારી વેબસાઇટ પર જોઈ શકો છો. તો મિત્રો, આજનો વિષય પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આપ સૌ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવો લાગ્યો વિષય, અને આવતા વિડીયોમાં અમે કયો વિષય કવર કરીએ તો અમને પણ પ્રોત્સાહન મળશે કે અમે તમારી કઈ રીતે બરાબર સેવા કરી શકીએ છીએ. અસ્તુ, વંદે માતરમ.